હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. દાંત કાઢ દો મિસ્ટર. જય શ્રી કૃષ્ણ કર. કેમ કરે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ કરાય? જય શ્રી કૃષ્ણ કર. કેમ? હા, વેરી ગુડ. જો ઢીંગલીની હાલત જો બિચારીની કરી, જો કપડાય ક્યાંય રખડે હે. જો 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 જો. કાલે મજા આવી? જય શ્રી કૃષ્ણ. મહાદેવ મહાદેવ. આજે શ્રાવણનો સોમવાર છે. આજ સવાર જવું હતું મંદિર, પણ વરસાદ જ એટલો આવતો હતો ને તો પછી મંદિરે ન ગયા. બાબાને એમને સ્કૂલે મોકલી દીધો. મંદિરે ન ગયા. જો આજે કોમલે મને મસ્ત ચંપી કરી દીધી છે માથામાં. તેલ નાખું હતું કેટલા દિવસથી વિચારતી હતી માથું ધોવું માથું ધોવું, પણ એમ એવું હતું કે તેલ નાખું હતું. કોમલ કહે કે કાંદાનો રસ નાખવો, પણ એ કાંદાનો રસ એનો નાખ્યો ને કે આજ કીધું મને તેલ નાખી દે, એટલે મેં પછી હું માથું ધોઈ નાખું. માથું હરવું થાય. કે દિવસ તો માથું નહોતું ધોયું. તું ખા. ભાઈલો સુરત ગયો તો ટિફિન બનાવ્યું કોમલે, તો ટિફિન લઈને ગઈ કે સુરત ન જાઉં, ચીખલી જાઉં. એટલે પછી કઈ એ ટિફિન લઈને ગયો. અને આજે કોમલબેનને છે સોમવાર, તો ભાઈલાને મેં કીધું એ કે આવીને જમશે ટિફિન. તો અમે જમવા બેઠા છીએ. મમ્મીને તો બપોરે જમવાનું હોય નહીં, અને આ મેડમ જમવા બેસે ને એને અહીંયા આવવું જ પડે. કામિસ તું આવવું પડે ને તારે. તું શું ખાસ? મમ્મમ એમ જ્યારે બોલાવીને ત્યારે બોલવું ન હોય. મીંઢી હવે બોલશે. બે દિવસથી બહુ શરમ આવે. નાક ઉપર શું થયું? એમ થયું? બાવ થયું? એ બાપા, કોને માર્યું? ચાનો કોને કરી દીધો મિસ્ટર? ચાનો કોને કરી દીધો? બાએ કરી દીધો. હા, બાઈ બા કુકડા જેવી ભરેલી છે મિસ્ટર. નાઈ નથી? નાઈ લીધું તે? નાઈ નાઈ કરી મિસ્ટુ? મિસ્ટુ આમ જો, તે નાઈ નાઈ કરી? એને ચાનો કરી દીધો. કોને કર્યો? એને બાએ કરી દીધો. તે નાઈ નાઈ કરી? કરી? કોને કરાવી? નાઈ નાઈ કોને કરાવી? મમ્માએ કરાવી કે બાએ કરાવી? બાએ. બધા ભેગી નાય જી જાય, બધા ભેગી જાય ના આવે. એટલે 3-4 વખત ના તોય ખબર નહીં. એને આ કપડાં તો પહેરવા જ નહીં, ચડ્ડી પહેરીને જ રખડતી હોય. ગમે જ નહીં. ગમે હે મીસુ, તને ટી શર્ટ પહેરવું ન ગમે? શું ન ગમે? આ કોણ લઈ આવ્યું નવું? વાવા કોણ લાવ્યું? કોણ લાવ્યું? બા લાવ્યા. બધુંય બા. હા, હવે આજે બા આવ્યા એટલે બા. તાર મમ્મી કાંઈ નથી કરતી? ઓય 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 કરતો. આવું જ કરે મમ્મી. કાં આવું કરે ને? હે ને? અમે તો આજે બાબા જવાના છીએ. હું ને કાજલ ને જતી ને બધા. મિસ્ટુ તને કાંઈ નથી લઈ જાય. દાદા લઈ જાય. દાદા લઈ જશે. હા તો દાદાને કહેજે લઈ જાય. અમે બધા તો ફરવા જવાના. હું ને કોમલ આંટી ને રવિ કાકુ ને બધા, દેવભાઈ ને બધા જવાના. દાદા નથી લઈ જવાના. તું દાદા બે જાય છે. તું દાદા અરે જાજે. અમે બધા બાબા જવાના ગાડીમાં. અમે બધા જવાના. ના એને નથી લઈ જાવી. એને તું લઈને જઈજે. એ કપડા નથી પહેરાય. બિચારીને કપડે તે કાઢ નહીં. હા તો ખાઈ જા, ખાઈ જા. ભાવે તને? હે તને હું નથી ભાવતું? બધું ભાવે ને તને? સરસ. સારું ચાલ, ટાટા કરી દે. ટાટા બાય કે તો મિસ્ટર બોલ તો બાય કે તો. બાય બાય. કે તો મિસ્ટુ બાય. આમ આમ કર. બાય. હેલો. તો જો મારા ભાઈ છે ને ટ્યુશન સ્કૂલેથી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શું કરો ભાઈ? જેઠાલાલ આવી આખો દિવસ ફોન 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 ફોન. ટ્યુશન નથી જવું ભાઈ? એ
તારે તો કોઈ દી નો જ જવું હોય હે તારે તો નો જ જવું હોય તો આજની એક કમેન્ટ હતી કે કોમલબેન બોલતા નથી કોમલબેન તમે કેમ બોલતા નથી એમાં એવું છે કે અમારા ઘરે છે ને અહીંયા મારા પપ્પાને છે ને બોલવાની બહુ ઓછી ટેવ તો પપ્પા છે ને બોલે ને ત્યારે આમ મજા આવે એમ હસાવે એવું બધું એમ આમ પપ્પા બહુ ઓછું બોલે અમારા કોમલબેનને થોડુંક એવું જ છે કોમલબેનના ભાગનું અમારા ભાઈ બોલે અમારા નાનું ટેણિયું છે ને એ બોલે અમારે છે ને એની મમ્માને કાંઈ એટલે કાંઈ કહેવાય નહીં એવું છે થોડુંક અમારા ભાઈનું તો એવું છે કે તમે એવું કીધું હતું કે તમે બીટની જે લાડુ બનાવ્યા એની રેસીપી બતાવજો તો બીજી વાર બનાવશું ને ત્યારે બતાવશું કેમ કે કાલે બતાવી હતી તો પછી મારે કંઈક કામ આવી ગયું ને એટલે પછી હું એ કામ કરતી હતી એટલે મારાથી રેસીપી ન બતાવવાની આટલી બસ થોડાક લાડુ છે ખવાઈ જાય ને એટલે પછી પાછી તમને રેસીપી બતાવશું એ તો બધા માટે હેલ્ધી છે બધાને ખવાય એનાથી લોહી વધે અને બોડી માટે સારું છે હવે તો શું નવી આવી બધી મીઠાઈઓ બનાવવાની જશે કેમ કે હવે બધા ફેસ્ટિવલ આવે છે હમણાં રાખડી રક્ષાબંધન આવશે રાખડી બાંધવાની પછી જન્માષ્ટમી આવશે જન્માષ્ટમી પછી ગણપતિ આવશે નવરાત્રિ આવશે દિવાળી આવશે હવે તો એટલા બધા ફેસ્ટિવલ આવશે ને મજા જ આવી જશે નવરાત્રિમાં તો બહુ જ મજા આવે નવરાત્રિ મારો ફેવરેટ ફેસ્ટિવલ છે બહુ જ મજા આવે નવરાત્રિમાં ગરબા રમવાની મને બહુ ગમે રાખડી તો છે ને જો મેં રાખડી મંગાવી હતી એક મંગાવી છે બીજી બધી હું લઈ આવી છું કમેન્ટ હતી કે રાખડી તમે બતાવો તો હું રાખડી બતાવું છું જો લઈ આવી છું જો આ છે ને કપલ રાખડી છે ભાઈ ભાભીની આ બીજી અરે મારા મામાના છોકરાને ને એને બધાને બાંધવાની ને એટલે બધાની અલગ અલગ છે જો આ ભાભી રાખડી છે આ મને આ બધી રાખડી મેં લીધી હતી ને એટલે એ આંટીએ છે ને મને આ બધી એક્સ્ટ્રા આપી હતી આ 2 રાખડી સિમ્પલ ને સોબર આ જે એ છે ને આ છે ને ચાંદીમાં છે એવું કીધું છે હવે પછી ખબર નહીં બ્લેક થઈ જાય તો એમ નક્કી ન કહેવાય એવું એમ બધાય કહે અત્યારે તો જો એકદમ સિમ્પલ ને સોબર એમ આ જો આ 2 છે ને અમારા ટેણિયા માટે છે આ ભાઈ માટે આ કાના તાર તને ગમે છે ને આઈડિયા યલો વાળી ઓકે અને એક આ છે જો એવી લાઈવાળી હજી એક બાકી છે એ બતાવજો જે અમારા ભાઈની મંગાવીને હું તમને બતાવું આમાં છે ને થોડુંક રિસ્ક જેવું હતું કે કેવી આવશે કેવી નહીં આવે એટલે મને થોડુંક એવું વધારે હતું કે જો પણ મંગાવીને એટલે મને ગમ્યું કે નહીં પ્રોડક્ટ સારી છે એમ જો હું સાદી જ લેવાની હતી પણ ભઈલો કે મને કે આવી લેવી છે એટલે પછી મેં કીધું સારું હાલો તો હવે આવી મંગાવી દઉં મસ્તની છે એવું કીધું છે કે બ્લેક નહીં થાય પણ હવે જોઈએ આ તો સિલ્વર ટાઈપ જ છે કડું ટાઈપ મારા ભાઈને લેવી હતી પણ નહોતી કાકાના તારી નહોતી ને આપણે જોઈતી ને તું એમ ન કહેતો નહોતી જોઈતી ને આપણે હે ને જોયું હતું ને કાને આપણે જવાબ જ નહીં દે એને લેવી હતી મને કે ડેડી માટે મંગાવી તો મારી માટે મંગાવી દે પણ એમાં એવું હતું કે એના સાઇઝની હતી નહીં એક આના બહુ મોટા બધા બ્રેસલેટ ને બધું હતું એના સાઇઝનું નહોતું એટલે પછી ઘણી ગોઈતી પણ ન મળી એમ મેં કીધું કાંઈ વાંધો નહીં હવે મેં કીધું મળશે ને તો મેં કીધું અહીંથી કંઈથી લઈ આવી દઈશ ને કાના બહુ મસ્ત છે પહેલાં તો મેં બતાવીને તો એને ના પાડી કે ના કે મને નથી ગમતી પછી કોમલે સમજાવ્યું કાના કે મસ્ત લાગે આવી કારવાળી છોકરાને આવી બંધાય એટલે કે હા કે મને હું બાંધીશ ના ન પાડે એમ તો સમજે એટલે કાંઈ બોલે નહીં એટલે હાલે એવું છે આવી ને બીજા દિવસે મેં તો કાના ડેડીને રાખડી આવી ગઈ તો કે મારી નો મંગાવી એ નહીં ખોલવાનું તારે એ ડેડીને ખોલવાની છે મૂકી દે
બધુંય ચેક કરી લે, ક્યાંથી ખુલે છે ને ક્યાંથી પહેરાય ને બધુંય. એને ચેન એવું હતું કે ચેન ને એવું બધું એમ બધી પહેરીએ ને તો એમ કે એને ચેન કે મારે સોનાનો ચેન કરાવવો છે. તો છે ને મમ્મી અહીંયાથી લઈ આવી હતી એના માટે. તો આવીને કહે કે આ તો કે ખોટો ચેન છે ઈ કે ખાચો ચેન હોય ને એ તો ભારે હોય કે આ તો હલકો હલકો છે એટલે કે સોનાનો નથી ખોટો છે. કાકા ને કાલે પહેરીને ફરતો હતો આ તો ખોટો ચેન છે તો સોનાનો હોય ને તો બહુ ભારે ભારે હોય. કીધું કાને એવું ન હોય, અત્યારે સોનાની વસ્તુ લેવા જાય તો એ કેટલો ભાવ છે ખબર કાના તને? હે સોનાની વસ્તુ લેવા જાય કેટલો ભાવ છે મમ્માને પૂછતો. તો જોઈ આજે થોડોક પ્લાન છે, જોઈ બહાર જવાનું છે, હવે જોઈ જવાનું થશે તો જાશું. કેમ કે આજે ડીમાર્ટ બાજુ થોડુંક જવાનો વિચાર છે. આ ભાઈને કાલે કહેતો હતો પણ હવે કાલે તો પછી મનાવીને મંદિરે મોકલો. હા હું દર વખતે એમ તારે રક્ષાબંધનમાં હું જોઈ તો આ વખતે મને કે જાનું કાંઈ નથી જોતું કે મને ખાલી ગોગલ્સ લઈ દે ને ત્યાં ગોગલ્સ પહેરીને ક્યાં જવાનું તાજી વસ્તુ યુઝ થતી હોય એની વસ્તુ તું મને કહે. તો કે એક વોટર બોટલ લઈ દે ને કે વોટર બોટલ કે લઈ દીધું. મેં કીધું સારું હાલ તો મેં કીધું લઈ દઉં એમ. એટલે એવું છે કે એના ફ્રેન્ડ પાસે છે ને ઓલી કલરવાળી ઓલી મોટી બોટલ આવે ને એ જોઈ ગયો છે એટલે એને જોઈએ છે. મેં તો કંઈ વાંધો નહીં તો આપણે ડીમાર્ટ બાજુ જશું ને તો મેં કીધું લઈ આવશું. તો કાલે કહે કે હાલો અત્યારે જ જવું છે. તો પછી આ બાજુવાળા ભાભીને લોકો બધા કહેતા હતા કે જઈશું એમ. તો પછી મેં કીધું હવે કાલે નહીં કાને આજે તું બા ભેગો મંદિરે જા ને પછી કાલે જાશું એમ. એટલે હવે મનાવ્યો છે હવે આજે જવું જ પડશે નહીં ચાલે એમાં. એટલે શું કે કોમલબેન તમે કેમ બોલતા નથી એમ કહે છે. આમાં કોમલબેન બહુ શરમાય. હે કોમલ બહુ જ શરમાય અમારે. હે શું બોલવું એવું થાય, શું બોલવું જે બોલવાનું એ જ બોલવાનું. હે તો બે બાપ મા દીકરો હમણાં બાજશે. પ્રેમ એવો ઉભરાઈ જાય ને બાજે એવા કાકા ના. હા બધી વાંધી દેજે. ચાલો તો જાઓ ભાઈ ટ્યુશન ટાઈમ થઈ ગયો. જો કેટલા વાગ્યા 4 વાગી ગયા. એવું છે તને આવડે છે ઘડિયાળમાં જોતા? શું આવડે? હે થઈ ગયા છે 9 અને કેવલ સાહેબ નીચે આવ્યા છે. અમારે એક વસ્તુ લેવા જવાની હતી, એમના ફ્રેન્ડને ત્યાં જવાનું છે. મીન્સ એના ફ્રેન્ડ આવે છે એટલે ત્યાં જઈએ છીએ અમે. ને થોડીક એને કંઈક વસ્તુ મીન્સ કે કંઈક એ લોકોની કંઈ લેવાની હશે તો મને કે ચાલ એટલે પૂજા આવતી હતી ને મને કે ચાલી કે ભેગી કે આપણે જઈએ. સારું ચાલ તો જઈએ. અને ત્યાંથી અમે લોકો જવાના છીએ ડીમાર્ટ. નહીં તો હું ત્યાં જાઉં કોમલને કીધું એ લોકો નીકળો એટલે મને ફોન કરજો. સાહેબ નીચે આવી ગયા છે તમે જાય ને તો બૂમા બૂમ કરજો. શું કે રંજનબેન જય શ્રી કૃષ્ણ. બધા એમ કહે કે તમારા મમ્મી કેમ કાંઈ બોલતા નથી? મારી મમ્મી હવે ન બોલે એમ કે એમ હવે ન બોલે એમ હવે ન બોલે. કેમ ન બોલે? બસ બેસ હેલો ગાઈઝ. હરખાઈ ગઈ પણ હા જાને બહુ બાય હાય ગાઈઝ. ક્યાં જાવ બાબા. કા જવું કે થઈ ગયા છે 10 અને અમે લોકો આવ્યા છીએ ડીમાર્ટમાં. અમારું કામ હતું એ કામ થોડુંક બાકી રહી ગયું પણ વાંધો નહીં. પછી કેવલ કહે કે કાલે જાશું. તો જો આ ચિલર પાર્ટીને લઈને આવ્યા છીએ. અમારા બાજુવાળા છે નેબર. ચિલર પાર્ટી વચ્ચેથી કોમલ ઓલી ગન લઈને આવી આતંકવાદી. એ કે આતંકવાદી આવ્યું કોમલ. ક્યાં લીધી મને કયું બાસ્કેટ જોઈ જાય? એ રહ્યું. તું હોઈ જા જતીન તું હમાઈ જઈશ. જો આવ્યા છીએ. એટલું નહીં ખવાય છે હે? એક દીમાં એટલું નહીં ખવાઈ જાય. કાજલ ખાઈ જાય છે એકલી. આ બોડી પ્રમાણે બોડી પ્રમાણે બરાબર છે કાજલ. આ એક લઈ લેજો મોટું આ બે ને આ બિસ્કિટ જ ભાવે છે મોટી એક કાર થઈ જાય તારે એકલી થઈ રહે થઈ રહે એક હાલ બધું આપણું જ છે તમ તારે. બધું તાર ડેડીનું જ છે લઈ લેજી તને ગમતું હોય. અંશુ ડેડી ડેડી કયું બાય વન ગેટ બધું આપણું જ છે લઈ લે. આખું બધું પેક કરી ડીમાર્ટમાંથી શોપિંગ કરીને આવી ગયા છીએ. વહેલા આવતા રહ્યા
કેમ કે 10:30 તો બંધ થઈ જાય છે. અમે ગયા ને થોડીક વાર પછી કે કાઉન્ટર બંધ થઈ જશે, તમે કે ફટાફટ કે બિલ કરાવી લ્યો. પછી નીકળી ગયા અમે. જ્યાં ભાઈએ બોટલ લીધી છે, બોટલ લીધી ને બીજું થોડુંક સામાન લેવાનું હતો ઘરનું, થોડુંક એ લીધો. બીજું તેમ તો કાંઈ બધાને લેવાનું હતું નહીં. ને એ કે દીદી માટે લીધી છે, એની દીદી માટે બોટલ લીધી છે. એટલે એ કે હું કે લીધી, હા એ કે મારે લેવી છે કેટલા દિવસથી મને કહેતો હતો. એટલે મેં કીધું ના, એટલે મેં એને પૂછ્યું, મેં તો કાના તારે શું જોઈએ? તો એ કે મારે ગોગલ્સ જોઈએ. પણ કેવું કે કોમલ કે કાના ગોગલ્સ તો તારે પહેરવાનું ન થાય એમ. તો પછી બોટલ કે મારે બોટલ લેવી છે, એ કે મારા ફ્રેન્ડ પાસે છે ને એવી. મેં કીધું સારું એમ. તો બોટલ લેવા ગયા હતા. એની મમ્મી પહેલાં જ કહી દીધું તો કાના બીજું કાંઈ નહીં મળે. પછી કે દીદી માટે કે જાનું તે લીધી, તો એ કે પછી મારે કે મારી દીદીને કે ગિફ્ટમાં આપું, તો લઈ લે તું બોટલ એમ. તો કે સારું. પછી બોટલ લીધી અને સારું, બે ભાઈ બહેન સારું બોટલ લીધી છે. અને બીજો ઘરનો થોડોક સામાન લેવાનો હતો, એ બધું લીધું છે. અને જમવા ટાઈમે જમે નહીં. અને જો અત્યારે જમે છે એ. જો કાના પહેલા ટાઈમે જમી લેતો હોય તો તને કહું છું. બાબાને સુવડાવ્યો પછી આવી. જો રંજનબેન ઓઘો મોઘો થઈને હુતા છે. શું કરસ? બસ આ જોઈશી મોબાઈલ. કથા સાંભળો છો? જો એસી ફૂલ રાખે, પંખો ફૂલ જોઈ, 2 ચાદર ઓઢે, માથે બાંધે ને પછી તોય એને એસી ફૂલ જોઈ. આ 2 આટલું બધું ઓઢ્યું હોય તોય સંભળાતું નથી. કાનમાં ઓલું સંભળાય, કાનમાં ભૂંગળા ભરાઈ ગઈ છે. સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ચાલો, જય શ્રી કૃષ્ણ.